ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ખાતે આવેલા રામજી મંદિર ખાતે વ્રજનો પ્રખ્યાત હોળી રસિયા ઉત્સવ ઉજવાયો હતો, જે રાત્રે 10 કલાકે શરૂ થયેલો કાર્યક્રમ રાત્રિના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો। ત્યારે હવેલીના મહારાજ દ્વારા સંગીતના તાલે હોળી રસિયા ગાય ઠાકોરજી અને શ્રીનાથજી બાવાને પ્રસન્ન કર્યા હતા, તો સમગ્ર ઉત્સવને માણવા માટે સેંકડો ભાવિકો પધાર્યા હતા। કોડીનાર રામજી મંદિર ખાતે પ્રથમ વખત વ્રજનો મહાઉત્સવ હોળી રસિયા ઉજવાયો હતો, જેમાં અષ્ટ રસિયાના પદો ગાઈને નવનીત પ્રિયાજીના મુખ્યાજી અને તેઓની ટીમ ભક્તોને ભાવતરબોળ કરી દીધા હતા। ફાગણ મહિનાના હોલિકા ઉત્સવ પહેલા રસિયા ઉત્સવ ઉજવવામાં આવે છે। શ્રીનાથજી પ્રભુને ઠંડાઈ અને પ્રસાદ ધરાવવામાં આવે છે અને હોળીના રસિયા ગાવામાં આવે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓનો ભાવ મળી જે રસ બને છે તે રસિયા પ્રભુ શ્રી શ્યામ સુંદર અને રાધાજી જે રાસ રમી અને તે રાસનું વ્રજ ભાષામાં સુંદર વર્ણન એટલે રસિયા। ઠંડાઈમાં જે તત્વો ઉમેરવામાં આવે છે તે તત્વો એટલે કાન અષ્ટ ગોપી અને રાધાજીના ભાવો જે પ્રગટ થાય અને નવી રસ બને તે રસિયા। આજે સેંકડો ભાવિકોએ આ રસિયા મહોત્સવમાં ભાગ લઈ ભાવ વિભોર બન્યા હતા। આજે અહીંયા રામજી મંદિરમાં પહેલી વખત રસિયા મનોરથનો બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનમાં અમને રસિયા ગાવાના લોકગીત ગાવાના તરીકે અમને અહીંયા બોલાવ્યા હતા। એટલે એ રસિયા જે છે એ રસિયા તો પોતે સ્વયં શ્રીનાથજી છે ને રસિયાની જે લૌકિક રીત છે, જે રસિયામાં ગાયન હોય છે એ લોકગીત તરીકે બ્રજની જે શૈલી છે એમાં ગવાય છે। અને જ્યારે પણ રસ ઓર રસિયા બેઓ મળે ને એ રસ ઓર રસિયામાંથી જે રસ ઉત્પન્ન થાય એનું નામ રસિયા કહેવાય। સ્વામીજી ઓર પ્રભુ શ્યામ સુંદર હોળી રમીને એમાંથી જે રસ ઉત્પન્ન થાય એ રસને રસિયા કહેવામાં આવે છે। ઠંડાઈનો મહત્વ છે રસિયામાં કે એમાં જે 7 વસ્તુ જે નાખવામાં આવે છે એ અષ્ટ સખા અને 7 ગોપીઓના ભાવથી, એમાં જે બદામ છે એ સ્વામીજીના ભાવથી નાખવામાં આવે છે, પછી જે વરિયાળી છે એ લલતાજીના ભાવથી નાખવામાં આવે છે, ને દૂધ છે એ શ્રી સ્વામીજીનો શ્રીઅંગનો ભાવ છે। એવી રીતે 7 ગોપીઓ, અષ્ટગોપી, 7 ગોપી, એક રાધાજી, અષ્ટગોપી મળીને એ અષ્ટભાવથી પ્રભુને ઠંડાઈ અરોગાવે છે। એ આ ઠંડાઈ અરોગીને પ્રભુ પછી ગોપીઓ સાથે રસિયા રમવા જાય છે। એ રસિયાનો એવો આનંદ પ્રભુ શ્યામ સુંદર અને રાધાજી પરસ્પર લે और એ રસમાંથી જે રસ ઉત્પન્ન થાય એને રસિયા કહેવામાં આવે છે। ગીરના કોડીનાર ખાતેના રામ મંદિરે ભવ્ય હોળી રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં અબળ વૃદ્ધ સૌભાવપૂર્વક રાસ રમી ઠાકોરજીની વંદના કરી હતી। રામજી મંદિર ગોકુળ મથુરા બની ગયું હતું। રંગોની છોડો ઉડી હતી તો પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી હતી। શ્રીનાથજી ખાસ ઠંડાઈ મંગાવવામાં આવી હતી તો મોતીચૂરના લાડુ, ફરાળી ચેવડો અને મલાઈ પેંડાનો પ્રસાદ શ્રીનાથજી બાવાને ધરીને લોકોમાં વહેંચવામાં આવ્યો હતો। ઠંડાઈ ભગવાન શ્યામ સુંદરની અતિ પ્રિય છે, કારણ તેમાં ગોપીઓનો ભાવપૂર્ણ રસ રહેલો છે। ભક્તો શ્રીનાથજી સમક્ષ ગોપી ભાવે મન મૂકીને ઝૂમ્યા હતા। સર્વત્ર આનંદ પ્રમોદ જોવા મળ્યો હતો। આજરોજ રામ મંદિર મુકામે રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે અંતર્ગત સર્વે જ્ઞાતિજનો, વૈષ્ણવજનો અને ભક્તજનો તમામ લોકોએ ભાગ લીધેલ, જે અંતર્ગત ખૂબ આનંદ કરવામાં આવ્યો। ભક્તોએ રાસ ગરબા રમી હોળીનો ઉત્સવ ઉજવ્યો અને ઠાકોરજીની પૂજા આ રીતે કરી અને ખૂબ સરસ કાર્યક્રમનો આનંદ આવ્યો અને એકદમ ભક્તિમય વાતાવરણ બનેલ હતું। પંડ્યા, હું રામ મંદિરના પૂજારી છું અને આ આપણે ઉતાસણીના પર્વને લઈને ધ્યાનમાં લઈને આપણે હોળી ઉત્સવ કર્યો છે રામ મંદિરના પટાંગણમાં। તો તમામ ભક્તજનોને બહુ સારી રીતે ઉજવવાનો અને તમામ ભક્તજનોને સારી રીતે મજા પણ આવી એટલી તમામ ભક્તોને। અને દર વર્ષે અલગ અલગ જગ્યાએ ઉજવાય એવી અમારી ઓલી છે કે કોડીનારમાં પણ આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય। આ રસિયા ઉત્સવમાં અમે શ્રીનાથજીથી જે ઓલી મગાવી હતી, ઠંડાઈ મગાવી હતી અને ખજૂર દાળિયાનો ને પ્રસાદ હતો, લાડુનો પ્રસાદ હતો, ચેવડો પેંડાનો ફરાળી પ્રસાદ હતો, એ બધા ભક્તજનોએ પ્રેમથી આરોગ્ય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.